ધાંગધ્રા વોર્ડ નંબર 1 સહિત સમગ્ર જિલ્લામાં ખાલી પડેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન. મતદાતાઓમાં અનેરો ઉત્સાહ. પોતાના પક્ષ ઉમેદવારોને જંગી બહુમતીથી વિજેતા બનાવવા રાજકીય આગેવાનોએ પણ કર્યું મતદાન. જી હા, સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી, નગરપાલિકા, મહાનગરપાલિકાની ખાલી પડેલ સભ્યપદની જગ્યાઓમાં આજ રોજ 16 ફેબ્રુઆરીના રોજ મતદાન સવારથી જ શરૂ કરી દેવામાં આવ્યું હતું. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ લીંબડી, થાનગઢ, ધાંગધ્રા નગરપાલિકાના સભ્યપદની ચૂંટણીનું મતદાન સવારથી જ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ધાંગધ્રા વોર્ડ નંબર 1ના ઉમેદવારને જીતાડવા બંને પક્ષના રાજકીય નેતાઓ, કાર્યકરો, હોદ્દેદારોએ પણ મતદાન કર્યું હતું. ચુસ્ત બંદોબસ્ત, ચોકસાઈ મતદાન પૂર્ણ થાય તે માટે તંત્ર ખડે પગે કામગીરી હાથ ધરવામાં આવી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ધાંગધ્રા નગરપાલિકા વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણી છે અને આ એક પેટા ચૂંટણીના માધ્યમથી ધાંગધ્રાની જનતા એ સત્તાધારી ભારતીય જનતા પક્ષને જવાબ આપવા માંગે છે. જે પ્રકારે છેલ્લા અનેક વર્ષોથી ધાંગધ્રા નગરપાલિકાની અંદર ભાજપનું એક ચક્રી શાસન ચાલે છે, તેનાથી તમામ 18 વર્ણ એનાથી ત્રસ્ત છે અને મને સંપૂર્ણ આશા અને શ્રદ્ધા છે ધાંગધ્રાની જનતા ઉપર, વોર્ડ નંબર 1ના નાગરિકો પર, એના મતદાતાઓ પર, કે આ વખતે ભારતીય જનતા પાર્ટીને બરોબરની લકડા કાપી અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડશે અને આવનાર સમયની અંદર ધાંગધ્રામાં કોંગ્રેસ પક્ષની નગરપાલિકા બનશે. આજ સવારથી આપણે જોઈએ છીએ કે લગ્નગાળો આજે ખૂબ હોવા છતાં અનેકવિધ લગ્નના દીકરા અને દીકરીઓ જે લગ્નમાં સામેલ થયેલા છે તેઓ પણ આવીને મતદાન કરી રહ્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટીએ પ્રથમથી જ પ્રાપ્ત કરેલી છે, આજે પુનઃ પ્રાપ્ત કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે અને વિવિધ નગરપાલિકાઓમાં પણ ભારતીય જનતા પાર્ટી ખૂબ મોટી પ્રચંડ બહુમતી સાથે સત્તા પ્રાપ્ત કરવા માટે મતદારોનો સમગ્રતયા સામર્થ્ય અને સમર્થન પ્રાપ્ત કરી રહી છે. આજે ધાંગધ્રા નગરપાલિકામાં વોર્ડ નંબર 1માં ભારતીય જનતા પાર્ટી તરફનું મતદાન વધુને વધુ થઈ રહ્યું છે. પેટા ચૂંટણી છે, પેટા ચૂંટણીમાં માહોલ સામાન્ય રીતે બહુ ઓછો હોય, આમ છતાં વોર્ડ નંબર 1ના મતદારો તમામ 9 બૂથો ઉપર આજ સવારથી જ મતદાન માટે આવી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી જે ધાંગધ્રા નગરપાલિકામાં એક સુશાસન આપી રહ્યું છે, 36માંથી 35 સીટ ભારતીય જનતા પાર્ટી પાસે છે અને આજે આ એક સીટનું જ્યારે મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે એ સીટ પણ ભારતીય જનતા પાર્ટી ચોક્કસપણે પ્રાપ્ત કરવાની છે. હું ભારતીય જનતા પાર્ટી તરફથી અહીંના અને ગુજરાતના તમામ મતદારોને અપીલ કરું છું કે આવો આ લોકશાહીના પર્વને આપણે સૌ ઉજવીએ, આપણે સૌ સાથે મળીને વધુને વધુ મતદાન કરીએ, ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવીએ અને સુશાસનને વધુ વેગ આપવાનો પ્રયત્ન કરીએ.